નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણે ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણ જોઈએ છે. તો એમાં આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ તેમજ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક માટેનું સમીકરણ, આ ઉપરાંત ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્ત્વ આપણે જોઈ ગયા છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. નેક્સ્ટ આપણો ટૉપિક છે મુક્ત પતન. તો મુક્ત પતન વિશે આપણે આગળના ચેપ્ટરમાં પણ ચર્ચા કરી જ ગયા છે, બરાબર. મુક્ત પતન એટલે શું? તો મુક્ત પતન એટલે કે કોઈ ઊંચાઈ પરથી કોઈ પદાર્થને આપણે કોઈ પણ પ્રકારનું બળ આપ્યા વગર છોડી દેવામાં આવે તો એને શું કહીશું આપણે? મુક્ત પતન, બરાબર. તો આ મુક્ત પતન સમજવા માટે તમને એક અહીંયા પ્રવૃત્તિ પણ આપેલી છે, તે આપણે પ્રવૃત્તિ સમજીએ. અહીં તમને પ્રવૃત્તિમાં કીધેલું છે કે એક પથ્થર લો, તેને ઉપર તરફ ફેંકો. તે એક નિશ્ચિત ઊંચાઈ સુધી પહોંચે છે અને પછી તે નીચે પડવા લાગે છે. ઓકે, તો અહીંયા આપણે શું કર્યું? કોઈ એક પથ્થરને લીધો, બરાબર. ધારો કે આ પથ્થર જમીનની અહીંયાથી આપણે ઉપરની તરફ ફેંકીએ છીએ, તો ધારો કે આટલી ઊંચાઈ એ પ્રાપ્ત કરે છે અને ત્યાંથી ફરીથી એ પથ્થર પાછો શું થાય છે? અમુક ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને ફરીથી પાછો નીચે તરફ પડવા લાગે છે, બરાબર. એટલે આપણે આગળ પણ અભ્યાસ કરી ગયા છે, જોઈ ગયા છે કે પૃથ્વી શું કરે છે? તો પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે અને આમ થવાનું કારણ શું છે? તો એ આપણે જાણી જ ગયા છે. શું છે? તો ગુરુત્વાકર્ષણ, બરાબર. એટલે જ્યારે કોઈ પદાર્થને આપણે પૃથ્વી તરફ ફક્ત આ બળ જે છે, એટલે કે પૃથ્વી દ્વારા જે બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ, એ બળના કારણે જો ગતિ કરતો હોય ત્યારે આપણે કહી શકીએ કે પદાર્થ શું કરે છે? મુક્ત પતન કરે છે, બરાબર. એટલે કે પદાર્થ જો પૃથ્વી તરફ ફક્ત ગુરુત્વાકર્ષણ બળના કારણે જ ગતિ કરતો હોય તો એને શું કહેવામાં આવે છે? મુક્ત પતન કહેવામાં આવે છે. પદાર્થ મુક્ત પતન કરે છે એવું કહેવાય છે, બરાબર. તો શું નીચે પડતા પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થશે? બરાબર. હવે આપણે કીધું કે પદાર્થ જો પૃથ્વી તરફ આવે છે તો એ શાના કારણે? માત્ર ગુરુત્વાકર્ષણ બળના કારણે, બરાબર. અને એ ગુરુત્વાકર્ષણ બળના કારણે આવે એટલે એને આપણે શું કહ્યું? મુક્ત પતન, બરાબર. તો જ્યારે પદાર્થ મુક્ત પતન પામતો હોય તો ત્યારે શું એના વેગમાં કોઈ ફેરફાર થશે? આ પ્રશ્ન છે. તો હા, પદાર્થના વેગમાં ફેરફાર થાય છે, બરાબર. જેમ જેમ પદાર્થ પૃથ્વીની નજીક આવતો જશે તેમ તેમ એના વેગમાં શું થતો જશે? વધારો થશે. પરંતુ એની જે ગતિ છે, ગતિની જે દિશા છે, એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવશે નહીં, બરાબર. એટલે કે પદાર્થ ઊંચાઈથી પૃથ્વી તરફ આવે છે તો એની દિશા કઈ છે? પૃથ્વી તરફની છે, બરાબર. તો એની દિશામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, પરંતુ પૃથ્વીના આકર્ષણ બળના કારણે એના વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. અને વેગમાં થતો આ જે કોઈ પણ પ્રકારનો ફેરફાર હોય તેને આપણે શું કહ્યું હતું? શું શીખ્યા હતા? તો વેગમાં થતો ફેરફાર એટલે એને શું કહેવાય? પ્રવેગ, બરાબર. એટલે વેગમાં થતો ફેરફાર એ શું બતાવે છે? તો પ્રવેગ દર્શાવે છે, એટલે કે પ્રવેગ ઉત્પન્ન કરે છે, બરાબર. અને જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ પડતો હોય અને ત્યારે જો પ્રવેગ ઉત્પન્ન થાય તો એ પ્રવેગ શાના કારણે ઉત્પન્ન થશે? તો પૃથ્વી દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળના કારણે, બરાબર. આમ પૃથ્વી દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળના કારણે જો પદાર્થના વેગમાં ફેરફાર થાય અને પ્રવેગ ઉત્પન્ન થાય તો એ પ્રવેગને શું કહેવામાં આવશે? ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતો પ્રવેગ, બરાબર. અથવા તો એનું બીજું નામ છે ગુરુત્વીય પ્રવેગ.
બરાબર. અહીંયા પ્રવેગ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા અને સ્મોલ એ વડે દર્શાવતા હતા, જ્યારે અહીંયા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉદ્ભવતો પ્રવેગ છે જેને આપણે ગુરુત્વીય પ્રવેગ કહીએ છીએ, જેને સ્મોલ જી વડે દર્શાવવામાં આવે છે. બરાબર. અને એનો એકમ પણ કયો એકમ થશે? તો જે પ્રવેગનો એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો એ જ એકમ ગુરુત્વીય પ્રવેગનો પણ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ગુરુત્વીય પ્રવેગ એટલા માટે કારણ કે પૃથ્વી દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉદ્ભવતો પ્રવેગ. બરાબર. એટલા માટે એને શું કહેવામાં આવશે? ગુરુત્વીય પ્રવેગ. બાકી બંને સરખું જ છે. અહીંયા પણ વેગમાં થતો ફેરફાર એ પ્રવેગ દર્શાવે છે અને અહીંયા પણ શું થાય છે? તો વેગમાં ફેરફાર જ થાય છે, પણ શાના કારણે થાય છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે. બરાબર. એટલા માટે એને શું કહેવામાં આવે છે? ગુરુત્વીય પ્રવેગ કહેવામાં આવે છે. ઓકે. હવે આપણે ગતિના બીજા નિયમ પરથી જાણીએ છીએ કે બળ એ દ્રવ્યમાન તથા પ્રવેગનો ગુણાકાર છે. બરાબર. આપણે સમીકરણ મેળવી ગયેલા છે F=m/a. બરાબર. બળ શું છે? તો દ્રવ્યમાન એટલે કે દળ અને પ્રવેગનો ગુણાકાર છે. તો ધારો કે આપણે પથ્થરનું દ્રવ્યમાન, અહીંયા આપણે જે પથ્થર લીધેલો છે એ પથ્થરનું દ્રવ્યમાન સ્મોલ એમ લઈ લઈએ અને મુક્ત પતન, અને આ જે પથ્થર છે એ મુક્ત પતન કરતો છે. બરાબર. એટલે કે મુક્ત પતન કરતા પદાર્થમાં ગુરુત્વીય બળને કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે, જેને આપણે સ્મોલ જી વડે દર્શાવીએ. બરાબર. એટલે ઉત્પન્ન થતો ગુરુત્વીય પ્રવેગ, જેને આપણે શેના વડે દર્શાવશું? સ્મોલ જી વડે. બરાબર. તેથી ગુરુત્વીય બળનું મૂલ્ય, બરાબર, ગુરુત્વીય બળનું મૂલ્ય શું થશે? તો દ્રવ્યમાન એમ અને ગુરુત્વીય પ્રવેગ જીના ગુણાકાર જેટલું મળશે. બરાબર. એટલે કે અહીંયા આપણને એફ ગુરુત્વીય બળ કેટલું મળશે? તો m/g જેટલું મળશે. આપણે આગળ જોઈ જ ગયેલા છે કે પદાર્થ પર જે બળ લાગે છે એ દ્રવ્યમાન અને પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. બરાબર. તો અહીંયા આપણે શું કરવાનું છે? તો આ જે પથ્થર લીધેલો છે એનું દ્રવ્યમાન આપણે કેટલું લીધું? સ્મોલ એમ. બરાબર. અને એ પથ્થર જ્યારે ઊંચાઈ પરથી મુક્ત પતન કરે છે ત્યારે ગુરુત્વાકર્ષણ બળના કારણે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે, જે ગુરુત્વીય પ્રવેગ છે, જેને આપણે સ્મોલ જી વડે દર્શાવશું. બરાબર. તો તે સમયે ગુરુત્વાકર્ષણ બળ પથ્થર પર લાગે છે. બરાબર. એટલે અહીંયા આપણને જે બળ મળશે એ કયું બળ મળશે? ગુરુત્વીય બળ મળશે. બરાબર. તો એ ગુરુત્વીય બળ કોના બરાબર થશે? તો પથ્થરનું દ્રવ્યમાન એમ અને ગુરુત્વીય પ્રવેગ જીના ગુણાકાર બરાબર મળે છે. બરાબર. તો આને જો આપણે સમીકરણ નંબર 1 આપીએ. બરાબર. F=m/g. અને આપણે સાર્વત્રિક નિયમ, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ, પરથી આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક શોધી ગયા છે. બરાબર. તો ત્યાં આપણે સમીકરણ મેળવેલું છે F=G × M × સમીકરણ નંબર 2. બરાબર. આ સમીકરણ આપણે આગળ મેળવી ગયા છે. બરાબર. ક્યાં મેળવી ગયા છે? તો આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શીખ્યા છે, તો એમાં આપણે એ સૂત્ર મેળવી ગયા છે. બરાબર. તો એ સૂત્ર અહીંયા આપણે લેવાનું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો સમીકરણ 1 અને 2માં સમીકરણ 1 F = mg અને સમીકરણ 2માં F=G × M/d². બંને F બરાબર છે. બરાબર. તો બંનેમાં આપણે સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકીએ? તો બંને F બરાબર છે. બરાબર. એટલે બંને એકબીજાના બરાબર થશે. એટલે કે આપણને જે સમીકરણ મળશે એ શું મળશે? mg m/g = G × M/d². આ રીતે આપણે લખી શકીએ. ઓકે. તો આને આપણે હવે અહીંયા તમે જોઈ શકો તો આ તરફ પણ સ્મોલ એમ છે અને આ તરફ પણ સ્મોલ એમ છે. બરાબર. તો એ બંને કેન્સલ થશે. બરાબરની બંને આ તરફ છે એટલે. બરાબર. તો આપણને સમીકરણ શું મળશે? સ્મોલ g = G × M
ડિવાઈડ બાય ડી સ્ક્વેર, બરાબર. તો આ જે સમીકરણ મળ્યું એ આપણને શાનું મળ્યું? ગુરુત્વ પ્રવેગ શોધવા માટેનું સમીકરણ મળ્યું, જેને આપણે સમીકરણ નંબર 3 આપી શકીએ છીએ. ઓકે, ખ્યાલ આવતો છે? ગુરુત્વીય પ્રવેગ શોધવા માટેનું સમીકરણ શું છે? તો સ્મોલ જી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ડિવાઈડ બાય ડી સ્ક્વેર, જ્યાં કેપિટલ એમ બરાબર શું લેવાનું છે? તો પૃથ્વીનું દળ લેવાનું છે, બરાબર. કેપિટલ એમ બરાબર શું લેવાનું છે? પૃથ્વીનું દળ. કેપિટલ જી બરાબર સાર્વત્રિક અચળાંક, જેનું મૂલ્ય આપણે આગલા લેક્ચરમાં મેળવી ગયા છે, એ જ લેવાનું છે, બરાબર. અને ડી બરાબર શું લેવાનું છે? તો ડી બરાબર પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણે લેવાનું છે. પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર. ઓકે, તો આ સમીકરણ પરથી આપણે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય મેળવી શકીએ છીએ, બરાબર. હવે ધારો કે પદાર્થ પૃથ્વી પર જ હોય કે પૃથ્વીની સપાટી પર હોય અથવા તો પૃથ્વીની સપાટીની નજીક હોય. ઓકે, ચાલો અહીં આપણે પૃથ્વી જોઈએ. ધારો કે આ પૃથ્વી છે, બરાબર. તો પદાર્થ ધારો કે આ પૃથ્વીની સપાટી પર હોય અથવા તો પૃથ્વીની સપાટીની નજીક હોય, બરાબર. તો તે સમયે શું કરવામાં આવશે? તો તે સમયે સમીકરણમાં આપણે સમીકરણ મેળવ્યું જી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ડિવાઈડ બાય ડી સ્ક્વેર. આ સમીકરણ આપણે મેળવ્યું છે, બરાબર. જો પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય અથવા તો પૃથ્વીની સપાટીની નજીક હોય તો ત્યારે આપણે શું કરવાનું છે? તો પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર એ કેટલું થશે? તો એની ત્રિજ્યા આર બરાબર થશે, બરાબર. તો તે સમયે આપણે જે અંતર લેવાનું છે એ અંતર આપણે ડીની બરાબર શું લઈ શકીએ? આર લઈ શકીએ છીએ, બરાબર. એટલે ત્યારે આપણી પાસે જે સમીકરણ આવશે એ શું હશે? તો જી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી ઇન્ટુ કેપિટલ એમ ડિવાઈડ બાય આર સ્ક્વેર, બરાબર. તો આ સમીકરણનો ઉપયોગ કરીને પણ તમે ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય મેળવી શકો છો, બરાબર. એટલે કે જો તમને પૃથ્વીની ત્રિજ્યા આપી દીધેલી હોય તો પૃથ્વીની ત્રિજ્યાની કિંમત મૂકીને પણ તમે ગુરુત્વ પ્રવેગ શોધી શકો છો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પૃથ્વીની ત્રિજ્યા આપણે ક્યારે લેવાની છે? જ્યારે પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય અથવા તો પૃથ્વીની સપાટીની નજીક હોય તો તે સમયે આપણે શું લેવાનું છે? અંતર બરાબર પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું અંતર. તો ત્યાં આપણને શું મળશે? પૃથ્વીની ત્રિજ્યા મળશે. ઓકે, હવે પૃથ્વી જે છે એ કેવી છે? સંપૂર્ણ ગોળ નથી, બરાબર. આપણી જે પૃથ્વી છે એ કેવી છે? સંપૂર્ણ ગોળ નથી. પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતાં શું થાય છે? વધતી જાય છે. અને તેથી જીનું મૂલ્ય ધ્રુવો પર વિષુવવૃત્તની સાપેક્ષમાં કેવું હોય છે? વધુ હોય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એસક્યુમાં પૂછાય છે. ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય ધ્રુવો પર વિષુવવૃત્તની સાપેક્ષમાં કેવું હોય છે? વધુ હોય છે. એનું કારણ શું છે? તો આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીની ત્રિજ્યા વિષુવવૃત્ત તરફ જતાં કેવી થાય છે? વધતી જાય છે, એના કારણે, બરાબર. માટે મોટાભાગની જે ગણતરીઓ છે એ મોટાભાગની ગણતરીઓમાં પૃથ્વીની સપાટી પર અથવા તો તેની નજીક જીનું મૂલ્ય, ઓકે, આમ પૃથ્વીની નજીક જીનું મૂલ્ય લગભગ કેવું હોય છે? અચળ હોય છે, બરાબર. એટલે કે પૃથ્વીની સપાટી ઉપર અથવા તો પૃથ્વીની સપાટીની નજીક જો કોઈ પદાર્થ હોય તો તે સમયે જીનું મૂલ્ય કેવું હોય છે? લગભગ અચળ હોય છે. આપણે અચળ લઈ શકીએ છીએ. પરંતુ પૃથ્વીથી દૂર રહેલા પદાર્થો માટે પૃથ્વીનું ગુરુત્વીય બળના કારણે ઉદ્ભવતો પ્રવેગ આપણે સમીકરણ 3 અથવા તો સમીકરણ 3નો ઉપયોગ કરીને આપણે
એ ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય મેળવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આ જે આપણે સમીકરણ મેળવ્યું છે એ સમીકરણ પરથી બરાબર ગુરુત્વીય પ્રવેગ જીના મૂલ્યની ગણતરી કરીએ. ઓકે, તો નેક્સ્ટ ટોપિક આવશે આપણો ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની ગણતરી. ઓકે, તો ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની ગણતરી કરવા માટે આપણે સમીકરણ આ જે સમીકરણ આપણે મેળવેલું છે G = M / d², બરાબર. તો આ સમીકરણમાં આપણે G, M અને અહીંયા આપણે પૃથ્વીની ત્રિજ્યા લઈશું. ઓકે, તો R ના મૂલ્ય આપણે મૂકશું. ઓકે, તો હવે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ જે અચળાંક છે એટલે કે G છે એનું મૂલ્ય આપણે મેળવી ગયેલા છે, બરાબર. અને મેં તમને યાદ રાખવા માટે પણ જણાવેલું છે. તો જીનું મૂલ્ય કેટલું છે? તો 6.7 × 10⁻11 ન્યૂટન × મીટર² × kg⁻². ઓકે, ત્યારબાદ M, તો મેં તમને અત્યારે જ જણાવ્યું છે કે આ સૂત્રમાં M બરાબર શું લેવાનું છે આપણે? પૃથ્વીનું દળ. તો પૃથ્વીનું દળ કેટલું છે? તો પૃથ્વીનું દળ છે 6 × 10⁻24 kg તથા પૃથ્વીની જે ત્રિજ્યા છે એ છે 6.4 × 10⁻6 મીટર, બરાબર. તો આ જે બધા મૂલ્ય છે આપણે આ સમીકરણમાં મૂકીએ તો G = 6.7 × 10⁻11 × 6 × 10⁻24 / 6.4 × 10⁻6. અહીંયા આરનો શું છે? વર્ગ છે, બરાબર. એટલે આને આપણે વર્ગ કરીશું આ રીતે. ઓકે, અને આ દરેકની જો આપણે ગણતરી કરીએ તો આપણને જે આન્સર મળશે એ શું મળશે? તો G = 9.8 મીટર/સેકન્ડ², બરાબર. ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય આપણને મળે છે, બરાબર. આની ગણતરી તમે વિસ્તારથી મેં તમને આગળ દાખલોની ગણતરી બતાવી છે તે રીતે તમારે પહેલાં જે 10ના આધારવાળા જે છે એ પદ સાથે કરી લેવાના, એનું સિમ્પ્લિફિકેશન કરી લેવાનું અને ત્યારબાદ રકમના ભાગાકાર ગુણાકાર કરશો તો તમને જે આન્સર મળશે એ શું મળશે? 9.8 મીટર/સેકન્ડ². ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય મળે છે, બરાબર. તો આમ ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય આપણને મળશે 9.8 મીટર/સેકન્ડ², જે તમારે યાદ રાખવાનું છે. એ પણ તમને દાખલાની જ્યારે આપણે ગણતરી કરીશું તો ત્યાં કોઈક વાર આપવામાં આવશે, કોઈક વાર આપવામાં નહીં આવશે. તો ત્યાં આપણે આ જો યાદ રહેશે તો આપણે સરળતાથી દાખલા કરી શકીશું. ઓકે, હવે નેક્સ્ટ બીજો ટૉપિક છે આપણો પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થોની ગતિ. પૃથ્વીના ગુરુત્વીય બળની અસર હેઠળ પદાર્થની ગતિ. ઓકે, તો હવે આપણે જોઈ ગયા કે દરેક પદાર્થ પર શું કરે છે? પૃથ્વી પોતાનું ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે અને એના કારણે દરેક પદાર્થ પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે, બરાબર. તો શું એ દરેક પદાર્થ પર જે પૃથ્વીનું ગુરુત્વીય બળ લાગે છે એટલે કે ગુરુત્વાકર્ષણ બળ જે લાગે છે એ બળના કારણે દરેક પદાર્થોની ગતિ એક સમાન હોય છે કે અલગ અલગ, બરાબર. શું બધા જ પદાર્થોમાં પોલા, નક્કર, મોટા, નાના કે પછી કોઈ ઊંચાઈ પરથી સમાન દરથી નીચે પડે છે, બરાબર. એટલે પોલા હોય કે પછી નક્કર હોય, મોટા હોય કે નાના હોય, કોઈ પણ પ્રકારના પદાર્થ હોય, શું એ દરેકને જો સમાન ઊંચાઈ પરથી મુક્ત પતન કરવામાં આવે તો શું સમાન દરથી એ નીચે આવે છે? તો એ જાણવા માટે તેમને અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિ સમજીએ. ઓકે,
તો અહીંયા તમને એક પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિમાં તમને જણાવેલું છે કે કાગળની એક શીટ તથા એક પથ્થર લો, બંનેને એક સાથે કોઈ ઇમારતના પ્રથમ માળેથી એક સાથે પડતા મૂકો, એટલે કે મુક્ત પતન કરાવો. જુઓ કે તે બંને એકસાથે જમીન પર પહોંચે છે કે નહીં. તો આપણે જોઈ શકીએ કે કાગળ જમીન પર પથ્થર કરતાં થોડું મોડું પહોંચે છે. બરાબર, પથ્થર જમીન પર તરત પહોંચી જશે, એની સરખામણીમાં કાગળ થોડું મોડું પહોંચે છે. તો એવું થવાનું કારણ શું છે? તો આવું હવાના અવરોધક બળના કારણે થાય છે. નીચે તરફ ગતિ કરતા ગતિશીલ પદાર્થો પર હવાનું ઘર્ષણ બળ લાગે છે. બરાબર, એટલે કે પદાર્થો પર ઘર્ષણના કારણે હવાનું અવરોધક બળ લાગે છે, અને કાગળ પર લાગતું હવાનું અવરોધક બળ પથ્થર પર લાગતા અવરોધક બળ કરતાં કેવું હોય છે? વધારે હોય છે. જો આ જ પ્રયોગ આપણે હવા કાઢી લીધેલ કાચની જારમાં, એટલે કે શૂન્યાવકાશ ધરાવતી કાચની બરણી હોય એમાં જો આપણે કરીએ તો કાગળ અને પથ્થર બંને એકસાથે નીચે આવે છે. બરાબર, એટલે કે કોઈ પણ પદાર્થ હોય, પછી તે પોલો હોય, નક્કર હોય, નાનો હોય કે મોટો હોય, બરાબર, દરેક પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કેવું લાગે છે? સરખું જ લાગે છે. બરાબર, પરંતુ ક્યારે? શૂન્યાવકાશમાં. બરાબર, પણ જો વાતાવરણની હાજરી હોય તો એના કારણે શું થાય છે? તો મુક્ત પતન થતો જે પદાર્થ છે એ પદાર્થ પર શાનું ઘર્ષણ બળ લાગે છે? હવાનું ઘર્ષણ બળ લાગે છે, એટલે કે હવાનું અવરોધક બળ લાગે છે, અને એના કારણે દરેક પદાર્થને સરખા સમયમાં પૃથ્વી પર આવતું નથી. હવે આપણે જાણીએ છીએ કે મુક્ત પતનમાં પદાર્થ પ્રવેગનો અનુભવ કરે છે. બરાબર, એટલે કે જો પદાર્થ મુક્ત પતન કરતો હોય તો એના વેગમાં ફેરફાર થાય અને પ્રવેગ ઉત્પન્ન થાય છે. બરાબર, જે આપણે સમીકરણ પરથી પદાર્થ દ્વારા અનુભવાતો પ્રવેગ તેના દ્રવ્યમાન પર આધાર રાખતો નથી. એનો અર્થ એ થયો કે પદાર્થ પોલો હોય કે નક્કર હોય, મોટો હોય કે નાનો હોય, એક સરખા દરથી જ નીચે પડવો જોઈએ. અને એક વાર્તા મુજબ આ વિચારના સમર્થન માટે ગેલિલિયોએ ઇટાલીમાં આવેલા પિસાના ધરતા મિનારા, ખાસ ધ્યાન રાખજો, શું નામ છે? પિસાના ધરતા મિનારા પરથી જુદા જુદા પદાર્થો પડતા મૂક્યા હતા, અને પૃથ્વીનું નજીક જીનું મૂલ્ય અચળ હોવાથી અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં પ્રવેગ એના બદલે જી મૂકવાથી દરેક સમીકરણો માન્ય રહે છે. બરાબર, એટલે કે ગેલિલિયોએ આ વસ્તુ માટે જુદા જુદા એના જે અવલોકનો કરવા માટે પિસાના ધરતા મિનારા પરથી જુદા જુદા પદાર્થોને પડતા મૂક્યા હતા, અને નોંધ્યું હતું કે શું દરેક પદાર્થો એક સમાન દરથી, સરખા દરથી નીચે આવે છે, એનું તારણ કાઢ્યું હતું. બરાબર, આ ઉપરાંત આપણે આગળના ચેપ્ટરમાં ગતિના સમીકરણો શીખી ગયા છે. બરાબર, તો એ ગતિના સમીકરણોમાં પણ પ્રવેગ આવે છે, તો પ્રવેગ એના બદલે અહીંયા આપણે જી મૂકીએ તો એ દરેક સમીકરણો અહીં માન્ય રહે છે. બરાબર, એટલે કે આપણે જે ગતિના સમીકરણો જોઈ ગયા હતા, પહેલું સમીકરણ v = a + ut, બીજું સમીકરણ આપણે જોઈ ગયા હતા s = ut + 1/2 at², અને ત્રીજું સમીકરણ જોઈ ગયા હતા 2as = v² - u². બરાબર, આ ત્રણ અચળ ગતિના સમીકરણો છે. તો એ સમીકરણમાં જે પ્રવેગ આવે છે એ પ્રવેગની જગ્યાએ આપણે અહીંયા એના જગ્યાએ શું મૂકવાનું છે? ગુરુત્વ પ્રવેગ જી. બરાબર, તો સમીકરણ શું મળશે? v = g + ut, s = ut + 1/2 gt², અને 2gs = v² - u². બરાબર, તો આ જે સમીકરણ આપણને મળે છે એ પણ કેવા છે? માન્ય રહે છે. જ્યાં આપણે શું કરવાનું છે? તો u તથા v અનુક્રમે પ્રારંભિક તેમજ
અંતિમ વેગ તથા એસ શું દર્શાવે છે તો વસ્તુ દ્વારા ટી સમયમાં કપાયેલ અંતર દર્શાવે છે. અને આ સમીકરણનો ઉપયોગ કરતી વખતે જો પ્રવેગ એ ની દિશામાં હોય, બરાબર, પ્રવેગ એ વેગની દિશામાં હોય એટલે કે ગતિની દિશામાં હોય તો એને આપણે ધન લેશું, બરાબર. ગતિની દિશામાં તો એને આપણે કેવો લેવાનો છે ધન, અને ગતિની વિરુદ્ધ દિશામાં તો આપણે એને કેવો લેવાનો છે ઋણ લેવાનો છે. ઓકે, તો આ સમીકરણના ઉપયોગની મદદથી આપણે દાખલાની ગણતરી પણ કરવાની રહેશે, બરાબર. તો એમાં આપણે પ્રવેગનું જે મૂલ્ય લેવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે. જો પ્રવેગ ગતિની દિશામાં હોય, વેગની દિશામાં હોય તો ધન લેવાનો, અને વેગની દિશામાં અથવા તો ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો ઋણ લેવાનો છે. ઓકે, ચલો તો એના આધારે એક દાખલો જોઈએ આપણે. ચલો, અહીં ઉદાહરણ 10.2 છે. રકમ છે એક કાર કોઈ છાજલી પરથી 0.5 સેકન્ડમાં નીચે જમીન પર પડે છે. ગણતરીની સરળતા ખાતર જીનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ લો. હવે અહીંયા તમને જીનું મૂલ્ય આપી દીધેલું છે અને એ કેટલું આપી દીધેલું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. તો આપણે અહીંયા 10 લેવાનું છે. જો નહીં આપેલું હોય તો તમારે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું. હવે એમાં 3 સવાલ આપણને પૂછેલા છે કે જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે, બીજું 0.5 સેકન્ડ દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી હશે, અને ત્રીજું જમીનથી છાજલી કેટલી ઊંચાઈ પર હશે. ઓકે, તો આ દાખલાની ગણતરી આપણે શીખીએ. ચલો, ઉદાહરણ 10.2. તો એમાં આપણને આપેલું શું છે પહેલાં આપણે એ લખી દઈએ. તો સમય આપેલો છે, સમય ટી બરાબર 0.5 સેકન્ડ એટલે કે આપણને 1/2 સેકન્ડ આપેલી છે, બરાબર. પછી આપણને શું કીધેલું છે કે એક રમકડાની કાર કોઈ છાજલી પરથી જમીન પર પડે છે, બરાબર. એટલે કે કોઈ ઊંચાઈ પરથી, ધારો કે આ છાજલી છે અહીંયા, તો એના પરથી જમીન પર પડે છે, બરાબર. એટલે કે અહીંયા જે છાજલી પર હોય છે ત્યાં એનો વેગ કેવો હશે, 0 હશે, બરાબર. એટલે પ્રારંભિક વેગ u બરાબર શું થશે 0. ત્યારબાદ આપણને બીજું શું આપેલું છે તો ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય આપેલું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, હવે પહેલું આપણે જોઈએ. હવે આ જે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય આપેલું છે આપણને 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને ગાડી ક્યાં પડે છે તો જમીન પર પડે છે, બરાબર. એટલે વેગની દિશામાં આવશે પ્રવેગ, બરાબર. એટલે પ્રવેગનું મૂલ્ય કેવું થશે ધન થશે, બરાબર. ચાલો, હવે પહેલો પ્રશ્ન છે કે જમીન પર અથડાતી વખતે કારનો વેગ કેટલો હશે. જમીન પર અથડાતી વખતે કારનો વેગ એટલે કે તમને અંતિમ વેગ v પૂછેલો છે. જમીન પર અથડાય એટલે અંતિમ વેગ જ આવશે, બરાબર. તો અંતિમ વેગ શોધવા માટેનું સમીકરણ શું છે તો અહીંયા આપણી પાસે 2 સમીકરણ છે. v = a g, તમે આ લખી શકો v = a + ut, બરાબર. અહીંયા એની જગ્યાએ આપણે શું લેવાનું છે g લેવાનું છે, બરાબર. તો આ સમીકરણમાં લખી શકો v = g + ut, બરાબર. બીજું v ક્યાં છે તો અહીંયા છે, પણ અહીંયા આપણને અંતર નથી આપેલું એટલે આ સમીકરણ આપણે લઈ શકશું નહીં. કયું સમીકરણ લઈશું v = g + ut, g + ut. ઓકે, ચલો કિંમત મૂકીએ. તો v = g કેટલા છે 10 + u 0, સમય 1/2, બરાબર. v = 10, 0 × 1/2 કરે એટલે આન્સર શું થઈ જશે 0. સોરી, એ મિસ્ટેક થઈ ગઈ છે. આપણે સમીકરણ લખવામાં v = u + at આવશે, બરાબર. એટલે અહીંયા આવશે u + gt. રોંગ છે આપણું. ઓકે, v = u + gt, u બરાબર 0 + 10, સમય છે 1/2, 0 + 5 × 2 = 10, આન્સર આવશે 5, બરાબર. 0 + 5 5 મીટર પર સેકન્ડ. આપણને
વેગ મળી ગયો, બરાબર. એટલે જમીન પર અથડાતી વખતે કારનો જે વેગ હશે એ કેટલો હશે? 5 મીટર પર સેકન્ડ. હવે બીજું આપણને પૂછેલું છે સરેરાશ ઝડપ, બરાબર. તો સરેરાશ ઝડપ બરાબર સમીકરણ શું છે? તો આપણે શીખી ગયેલા છે કે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. પ્રારંભિક વેગ 0 છે આપણને ખબર છે, અંતિમ વેગ આપણે મેળવ્યો 5 ભાગ્યા 2. 5 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 2.5 મીટર પર સેકન્ડ. ઓકે, તો આપણને સરેરાશ ઝડપ પણ મળી ગઈ. અને ત્રીજું આપણને પૂછેલું છે કાપેલું અંતર. કાપેલ અંતર એસ આપણે શોધવાનું છે, બરાબર. તો એસ શોધવા માટેનું સમીકરણ શું હશે? એસ UT + 1/2 GT², બરાબર. યુ 0 છે, સમય આપેલો છે 1/2 + 1/2 G 10 અને T 1/2². ઓકે, 0 ગુણ્યા 1/2 કરે એટલે 0 થઈ જશે, વત્તા 5 દુ 10 થશે, બરાબર. 5 ગુણ્યા 1/4 થશે, વર્ગ આપેલો છે એટલે, બરાબર. એટલે અહીંયા આપણી પાસે આવશે 5/4 અને તમે 5 ભાગ્યા 4 કરો તો તમને જે આન્સર મળશે એ શું મળશે? તો 1.25 અંતર શોધ્યું છે આપણે એટલે એનો એકમ આવશે મીટર. એટલે એસ શું હશે? 1.25 મીટર. તો આ આપણને અંતર મળી ગયું, બરાબર. એટલે જમીનથી છાજલીની કેટલી ઊંચાઈ છે? તો 1.25 જેટલી ઊંચાઈ છે, બરાબર. તો આ રીતે આપણે દાખલાની ગણતરી કરી શકીએ. થેન્ક યુ. બીજા દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.